દિવસ જે ભગવાનની સ્તુતિ કરી છે, હે પ્રભુ, એ આપણે પણ કરીએ. ભીષ્મવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભૂમિ. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભૂમિ. સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રભાવ. ભીષ્મ કહે છે કે હે કૃષ્ણ, મારી એક દીકરી છે, મૃત્યુ નજીક છે. આ દીકરીને કોની સાથે પરણાવી? હું તો હમણાં મરી જઈશ, કોની સાથે પરણાવો? ભગવાન કૃષ્ણ કે ગમે ને પરણાવી દો, મને શું કામ પૂછો દાદા? અરે પણ સાંભળો કૃષ્ણ, મરણ ખાટલે છે હું. મારી દીકરીની જવાબદારી એવા વ્યક્તિના હાથે દેવી કે જેની સાર સંભાળ રાખે. કૃષ્ણ કે અચ્છા, બીજું? એવા વ્યક્તિની સાથે મારે આ દીકરીને પરણાવી છે કે જે દેખાવમાં અતિ સુંદર હોય. પ્રભુ કે એમ? કેવો સુંદર? એવા સુંદર કે જે ત્રિભુવનમાં, ત્રણેય લોકમાં એની સુંદરતાની બરાબર બીજા કોઈ સુંદર વ્યક્તિ ન હોય, એવો સુંદર. મારે દીકરીના માટે એવો વર ગોતવો છે. તો કૃષ્ણ કહે છે કે એવો વર કયો છે? ભીષ્મ દાદા કે હે કૃષ્ણ, તમારા સિવાય એવો બીજો વ્યક્તિ કોણ હોઈ શકે? હે કૃષ્ણ, મારે મારી દીકરીના લગ્ન તમારી જોડે કરાવવા છે. કૃષ્ણ કે પણ તમારી કઈ દીકરી? તમે તો બ્રહ્મચર્યનું પાલન કર્યું છે આજીવન. ભીષ્મ કે ના, તો પણ મારી એક દીકરી છે. કઈ? ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. હે પ્રભુ, ઇતિ મતિ, આ મારી બુદ્ધિ છે ને, મારી મતિ, એ જ મારી દીકરી છે. અને આ મારી બુદ્ધિના, મારી મતિના તમારી સાથે મારે લગ્ન કરાવવા છે. એટલે મૃત્યુ વખતે પ્રભુ આ મારી બુદ્ધિ તમારા જ શરણોમાં સ્થિર થઈ જાય, એવા મને આશીર્વાદ આપો. સદાયને માટે શ્રી કૃષ્ણ તમારું જ સ્મરણ રહે મને. અને હે પ્રભુ, ઓલા યુદ્ધ મેદાનની અંદર જ્યારે તમે ચક્ર લઈ, રથનું પૈડું લઈ અને મારી સામે દોડતા એવા હતા, હે પ્રભુ, એ દેખાવની શું વાત કરો? તમે એમ કહો કે આ ત્રિભુવનમાં સુંદર બીજું કોણ મારા સિવાય? તમારા સિવાય બીજું કોણ હોય? એ ચક્ર લઈને શ્રી કૃષ્ણ તમે જ્યારે આવતા ને, ત્યારે ઘોડાઓના ડાબલાથી જે ધૂળ હતી ને, ધૂળ, એ ધૂળ ઉડી ઉડી અને તમારા વાળમાં આવતી, તમારા ચહેરામાં ઉડતી. આ યુદ્ધ મેદાનમાં એમાં પણ શ્રી કૃષ્ણ આ યુદ્ધની અંદર પરિશ્રમ એવો કે તમારા કપાળમાં પરસેવાની બુંદો, કપાળમાંથી નીચે ટપકતી, આ પરસેવો ટપકતો. શ્રી કૃષ્ણ, સાચું કહું, એ પરસેવાની બુંદો નહોતી. જાણે એમ લાગતો હતો કે શ્રી કૃષ્ણ યુદ્ધ મેદાનમાં ઊભા છે, એ ધૂળની ડમરીઓ એના વાળમાં લાગેલી છે, અને પરસેવાની બુંદો નહીં, પણ તમારા દેખાવે તો એ મોતીની માળા લાગતી હતી. જાણે કે તમે મોતીઓની માળા પહેરી છે કપાળ ઉપર. આવો તમારો દેખાવ હતો શ્રી કૃષ્ણ. બસ મારી મતિ એ જ તમારા સ્વરૂપને પરણી જાય એવા આશીર્વાદ મને આપો. અને પછી ભીષ્મ આવી રીતે
સ્તુતિ કરે. આવો આપણે પણ 2-4 શ્લોકની આ સ્તુતિ કરીએ છીએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રભાવ. મૃત્યુના શયન ઉપર કોઈ પણ વ્યક્તિ હોય એને આ સ્તુતિ સંભળાવી, એનો જીવ સદાયને માટે શ્રી કૃષ્ણમાં સ્થાપિત થાય. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દદાને. વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. યુધિતુરગરજો વિધુમ્ન વિશ્વ કચલુલિત શ્રમ વાર્યલંકતાશી. મમ નિશિત શરેર વિભિદ્યમાન ત્વચે વિલસક્ત વચેસ્તુ કૃષ્ણ આત્મા. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર્બલયોરતમ નિવેશ્ય. સ્થિતવતી પરશે નિકાયો રક્ષણા રતવતી પાર્થ સખેરતી મમસ્તુ. તમી મમ હમજમ શરીરવાજામ હૃદિ રદિધિષ્ઠતિ માત્મકલ્પિતાનાં પ્રતિદૃશમિવ નેકદાત્મેકં સમધિગતોऽસ્મિ વિધૂતભેદમો. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રભાવ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ભીષ્મ દાદાએ શ્રી દ્વારિકાધીશની સ્તુતિ કરી છે. ખૂબ જ સુંદર 11 શ્લોકની આ સ્તુતિ છે. કોઈના ઘરે ભાગવત પડ્યું હોય તો 9મા અધ્યાયમાં, પહેલા સ્કંદના 9મા અધ્યાયમાં 32મા શ્લોકથી 42મા શ્લોક સુધી ભીષ્મ સ્તુતિ છે 11 શ્લોકની. આ સ્તુતિ ખૂબ જ પુણ્યશાળી છે. ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરવા વાળી સ્તુતિ છે. એનો પાઠ નિત્ય થવો જોઈએ આપણા ઘરમાં. ભીષ્મ સ્તુતિ